સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં ટ્રકની હડતાલને પગલે દાહોદ જિલ્લામાં પેટ્રોલ પંપ ઉપર પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારો જોવા મળી। દાહોદ જિલ્લામાં ટ્રક ચાલકો દ્વારા સરકારના અકસ્માત સંદર્ભે નવા કાયદાના અનુસંધાને દાહોદ જિલ્લાના ટ્રક ડ્રાઈવર યુનિયન દ્વારા હડતાલનું નવું શસ્ત્ર ઉગામ્યું છે। પેટ્રોલ પંપ બંધ રહેવાની દહેશતના કારણે દાહોદના પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગી હતી। ટ્રકોની હડતાલના કારણે આમ જનતાને પણ પરેશાનીનો સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે, જેના કારણે દાહોદ શહેરની જનતા પ્રથમ જરૂરિયાત વસ્તુ એટલે કે પેટ્રોલ, ગાડીમાં પેટ્રોલ હશે તો પોતાના કામ ધંધે જઈ શકાય તે માટે દાહોદ શહેરના પેટ્રોલ પંપ ઉપર પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે રોડ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।